કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 4 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2024 પ્રશ્ન નંબર 4 જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી લેજો, જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4માં જોઈ લઈએ. પહેલો, માંગ્યા મુજબ ગણો. 6 માંથી 3 પૂછાશે. પ્રકરણ નંબર 11 માંથી પહેલું, નીચેના દાખલા ગણો. તો પહેલું, એક મેદાનમાં ઊભી રહેલી ઓટો રિક્ષા કુલ પૈડા 246 છે. તો ઓટો રિક્ષાની કુલ સંખ્યા કેટલી હશે? વિદ્યાર્થી મિત્રો, એક ઓટો રિક્ષાની 3 પૈડા હોય છે. તો આપણે 246 ભાગ્યા 3 કરતા તો આપણને 82 જવાબ આવે. તો 82 ઓટો રિક્ષા હશે. બીજું, સંદીપ 28 દિવસ શાળામાં ગેરહાજર હોય તો તે કેટલા અઠવાડિયા ગેરહાજર છે? તો એક અઠવાડિયાના 7 દિવસ. તો 28 ભાગ્યા 7 કરતા તો 7 ગુણ્યા 4 એટલે 28 0 એટલે કે 4 અઠવાડિયા ગેરહાજર છે. ત્રીજું, એક મોટી કાચની પેટીમાં બિલાડીઓના કુલ 24 પગ દેખાયા. તો પેટીમાં કુલ કેટલી બિલાડી હશે? તો એક બિલાડીના 4 પગ. તો 24 ભાગ્યા 4 કરતા 6 ચોક 24 0 6 બિલાડી હશે. આગળ જોઈ લઈએ ચોથો દાખલો. એક વર્ગખંડમાં રહેલા બાળકોનો કુલ હાથ 92 છે. તો વર્ગખંડમાં બાળકોની કુલ સંખ્યા કેટલી હશે? તો એક બાળકોના 2 હાથ છે. તો 92 ભાગ્યા 2 કરતા તો 2 ગુણ્યા 4 એટલે 8. 1 વધ્યો 2 નીચે એટલે 12. 2 છંગ 12 0 0 એટલે 46 બાળકો હશે. બીજું, ગુણાકાર કરો. તો ગુણાકાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. 45 ગુણ્યા 45 તો ગુણાકાર કરતા 20 25 જવાબ આવે. એ જ રીતે 50 ગુણ્યા 36 કરતા 1800 જવાબ આવશે. 46 ગુણ્યા 2 કરતા તો 2244 જવાબ આવશે. 53 ગુણ્યા 24 કરતા તો 1219 જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, એક આપણે દાખલો જોઈ લઈએ. તો અહીં 45 ગુણ્યા 45 છે. તો અહીંયા 2 અંક એટલે 0 આવશે. 4 ગુણ્યા 5 હતા એટલે 20 થયા. 20 0 વધી પડી 2. 4 ચોક 16 17 ને 18 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, 5 વડે ગુણાકાર કરો. 5 ગુણ્યા 5 એટલે 25 વધી પડી 2. 5 ચોક 20 ને 2 22. 0 વત્તા 5 એટલે 5. 0 વત્તા 2 એટલે 2. 8 ને 2 10. 10 16 વધી પડી 1 1 ને 1 2. તો 2025 જવાબ. આ રીતે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરવાનો રહેશે. ત્રીજો દાખલો જોઈ લઈએ. નીચે આપેલા ચિત્રો અને વિધાનો પરથી પ્રશ્નો બનાવો અને તેનો જવાબ લખો. તો ઉદાહરણ તરીકે જોઈ લે. પહેલું, તો 3 ખોખા છે. દરેક ખોખામાં 24 બોટલ છે. તો પ્રશ્ન બનશે, બધા જ ખોખામાં થઈને કુલ કેટલી બોટલ હશે? તો જવાબ, બધા જ ખોખામાં થઈને કુલ 72 બોટલ હશે. તો રીત, 3 ગુણ્યા ખોખા તો 3 ગુણ્યા 24 કરતા તો 72 બોટલ આવશે. એટલે 24 ગુણ્યા 3 કરતા 72 આવે. હવે એ જ પ્રમાણે પહેલું જોઈ લઈએ. 1 મીટર કાપડની કિંમત ₹30 છે. રોહને થોડું કાપડ ખરીદ્યું અને 150 રૂપિયા આપ્યા. તો પ્રશ્ન બનશે, રોહને કેટલું કાપડ ખરીદ્યું? જવાબ, રોહને 5 મીટર કાપડ ખરીદ્યું. તો રીત બનશે, ₹30નું 1 મીટર કાપડ. તો 150 રૂપિયામાં કેટલું? 150 ગુણ્યા 1/10 સાદુરૂપ આપતા તો 5 મીટર ખરીદ્યું હશે કાપડ. બીજું, જયેશ, સીમા, ટીનુ અને રીમા બનારસ જાય છે. એક રેલવે ટિકિટની કિંમત છે ₹72 છે. તો પ્રશ્ન થાય, ચારેય ટિકિટ કુલ કેટલા રૂપિયામાં થાય? તો જવાબ આવશે 288માં. તો રીત, એક ટિકિટ 72 રૂપિયા. 4 ટિકિટ કેટલાની? તો 4 ગુણ્યા 72 કરતા એટલે 72 ગુણ્યા 4 એટલે 288 જવાબ આવશે. ત્રીજું, 35 વિદ્યાર્થીઓ 7 હરોળમાં બેઠા છે. દરેક હરોળમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરખી છે. તો પ્રશ્ન થશે, દરેક હરોળમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો જવાબ આવશે 5 વિદ્યાર્થીઓ. તો રીત જોઈ લઈએ. 7 હરોળમાં 35 વિદ્યાર્થીઓ. તો એક હરોળમાં કેટલા? તો 1 ગુણ્યા 35/7. 7 ગુણ્યા 5 7 7 થાય એટલે 5 વિદ્યાર્થીઓ છે. ચોથું, ખાંડના 10 પેકેટ છે. તો છગનભાઈએ બધા પેકેટ ₹130 ચૂકવ્યા. તો પ્રશ્ન થશે, છગનભાઈએ એક પેકેટના કેટલા રૂપિયા ચૂકવ્યા? તો જવાબ આવશે 13 રૂપિયા. તો રીત જોઈ લઈએ. 10 પેકેટના ₹130. તો એક પેકેટના કેટલા? તો 1 ગુણ્યા 130/10 10 0 0 કટ થાય તો 13 રૂપિયા ચૂકવ્યા હશે. ચોથો, ભાગાકાર કરો. 286 ભાગ્યા 13. તો 13 ગુણ્યા 2 એટલે 26. 28માંથી 26 જાય એટલે 2 ઉપર જતા 6. 13 દુ 26 એટલે 0
0 0 અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. થઈ ગયો ભાગાકાર. એ રીતે બીજો જોઈ લઈએ આપણે. 480 ભાગ્યા 15, તો 15 તારી 45, 3 વધશે ઉપરથી ઉતારેલા 0, તો 15 દુ 30. ત્રીજું 576 ભાગ્યા 18, તો 18 તારી 54, 3 વધશે ઉપરથી ઉતાર્યા 6, 18 દુ 36, તો 0 0 શેષ આવશે. હવે ચોથો 338 ભાગ્યા 12, તો 12 દુ 24, 10 વહી જાય ઉપરથી ઉતાર્યા 8, તો 108, 12 નવાય 108, બાદબાકી કરતા તો આપણને મળશે 0 0 શેષ મળશે. હવે પ્રશ્ન નંબર 4 બ જોઈ લઈએ. ખાલી જગ્યા પૂરો. પ્રકરણ નંબર 12માંથી પહેલું 7 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ, તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તો 7 કિલોગ્રામ બરાબર 7000 ગ્રામ થશે. બીજું 8 કિલોગ્રામ ગુણ્યા 4 ગુણ્યા ખાલી જગ્યા ગ્રામ, તો 8 કિલોગ્રામ બરાબર 8000 થાય, તો 4 ગુણ્યા 2000 ગ્રામ, તો જો ખાલી જગ્યામાં આવશે 2000 ગ્રામ આવશે. ત્રીજું જોઈ લઈએ. 10 કિલોગ્રામ અને 100 ગ્રામમાંથી ખાલી જગ્યા ભારે છે, તો 10 કિલોગ્રામ બરાબર 10000 ગ્રામ, તો 1000 ગ્રામ, તો 10 કિલો ભારે છે. તો હવે ચોથું 150 ગ્રામ અને 1.5 કિલોગ્રામમાંથી ખાલી જગ્યા હલકું છે, તો 1.5 કિલોગ્રામ, તો 1.5 ગુણ્યા 1000 ગ્રામ, તો 15/10 મીંડું ખાતે તો 1500 ગ્રામ થશે, તો 150 ગ્રામ ભારે એ હલકું છે. તો હવે 5 જોઈ લઈએ. 2 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગુણ્યા અડધો કિલોગ્રામ, તો જવાબ આવશે 4. છઠ્ઠું 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા, તો 1000 ગ્રામ. સાતમું અડધો કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ, તો 500 ગ્રામ. 1 કિલોગ્રામ બરાબર 5 ગુણ્યા ખાલી જગ્યા ગ્રામ, તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તો 5 ગુણ્યા 200 થશે, એટલે કે 200 ગ્રામ જવાબ આવશે. જો વિદ્યાર્થી મિત્રો આ આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.